ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ની અંદર એક ટેક્સ્ટબુકની અંદર લેસન નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન એની ડિસ્કસ કરવાના છીએ. વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત સર્જન. આની અંદર વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે આવે છે, પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર્સ અથવા તો પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ. એટલે ઘરે રહેતી માતા ને કયા કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. સી હેઝ ટુ મેનેજ એટ હોમ. ઘરે પણ બધી જવાબદારી હોય છે એન્ડ સી ઓલ્સો ડઝ ધ ડ્યુટી એટ ઓફિસ. ઓફિસની અંદર પણ એ ડ્યુટી કરતી હોય છે. તો બંને બાબતોને એ કઈ રીતે મેનેજ કરે છે એને લગતી આ બાબત છે. તો હવે આપણે ધ્યાનથી લેસનને બરાબર રીડ કરીશું તો તમે સાંભળજો. The good Lord was extremely busy those days. ભગવાન પોતે એ સમયે ખૂબ જ કાર્યરત હતા. He was into his 6th day of overtime. છઠ્ઠા દિવસના કામમાં એ રોકાયેલા હતા. When he was working with full concentration, અને જ્યારે તે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે an angel appeared and commented. એક દેવદૂત આવે છે અને શું નિર્દેશ કરે છે? ભગવાનને કહે છે કે યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. હવે ભગવાન એક માતાનું સર્જન કરી રહ્યા છે એટલે પેલા એન્જલે એવી કોમેન્ટ કરી કે તમે જરૂર કરતા વધારે પડતું ધ્યાન, વધારે પડતી કાળજી આ વ્યક્તિના સર્જનની અંદર કરી રહ્યા છો. દેખો અહીંયા પહેલી જ લાઈનની અંદર એક્સ્ટ્રીમલી જે શબ્દ છે એ એક્સ્ટ્રીમલી એ એડવર્બ છે. કોન્સન્ટ્રેશન તો એને TION લાગેલું છે, ધેરફોર ઇટ્સ અ નાઉન. કોન્સન્ટ્રેટ ઉપરથી કોન્સન્ટ્રેશન. હવે સેકન્ડ પેરેગ્રાફ. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે કે સાચી વાત છે. હવે પાછા એ આગળ ઉમેરે છે, શું કહે છે કે ડુ યુ નો ધ ડિટેલ્સ ઓફ અબાઉટ ધીસ ક્રિએશન. આ જે સર્જન હું કરી રહ્યો છું એની વિગતો કે તમને ખબર છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ વોટ આર ધે. આતુરતાથી પૂછે છે કે કઈ કઈ બાબતો છે, કઈ કઈ વિગતો છે કે આ જે તમે સર્જન કરી રહ્યા છો. તો ક્યુરિયસ એટલે આતુર હોવું. ઇટ્સ અ એન એક્ઝેક્ટિવ. ક્યુરિયસલી એનું એડવર્બ થશે અને ક્યુરિયોસિટી એ એનું નાઉન થશે. હર ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના જે બધા ભાગ છે તે કેવા હોય છે? બદલી શકાય તેવા અને ખસી શકે તેવા હોય છે. દેખો મૂવ ઉપરથી જ્યારે મૂવેબલ બને ત્યારે બેઝ વર્બ જે છે એ મૂવ છે. જ્યારે મૂવેબલ બનાવીએ છીએ તેમાંથી ઈ નીકળી જાય છે અને ABLE લાગે છે મૂવેબલની અંદર. જ્યારે રિપ્લેસેબલની અંદર રિપ્લેસ પ્લસ એબલ, તો રિપ્લેસની અંદર કશું નીકળતું નથી અને માત્ર એબલને લાગે છે. એના પછીનું સેન્ટેન્સ બહુ જ મોસ્ટ IMP છે. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. માતાને એક ખોળો હોય છે, જ્યારે માતા ઊભી થાય છે ત્યારે તે ખોળો અદ્રશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ પુટ અ કીસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન. ભગવાને માતાની અંદર એવું વાલ મૂકેલું છે કે બાળકને એ માનસિક રીતે બીમાર હોય અથવા તો શારીરિક રીતે એને કંઈ પણ વાગેલું હોય તો એ બધી જ ક્યોરેબલ, એ બાળક ક્યોરેબલ થઈ જાય છે. એટલે મમ્મીની અંદર એટલું ભગવાને વાલ મૂકેલું હોય છે. ક્યોર એટલે ટુ હીલ,
મોરઓવર, આ ઉપરાંત સી હેઝ ટુ હેવ 6 pairs of hands. હવે આનું મિનિંગ સમજજો તમે. સી હેઝ ટુ હેવ 6 pairs of hands એટલે મધર વર્ક્સ વેરી હાર્ડ. માતા ખૂબ જ કામ કરે છે. સી ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ સી શુડ હેવ 3 pairs of eyes. હવે માતાની અંદર એવી આવડત છે તો એ આવડતથી એ શું કરી શકે છે? ખોરાક ગમે તે રીતે ચલાવી શકે છે. અને એને ભગવાને બાળકોનું ધ્યાન રાખવા માટે 3 જોડી આંખોની આપેલી હોય છે. એટલે કે માતાની અંદર ભગવાને એવી દિવ્ય શક્તિ આપેલી છે કે ખાવાનું જમવાનું ઓછું હોય તેમ છતાં પણ ઘરને એ મેનેજ કરી શકે છે. એવી માત્ર ને માત્ર આવડત મધરની અંદર રહેલી છે. તો આ માત્ર ડિટેલ્સ હતી. તમને એવો પ્રશ્ન પૂછાય કે વોટ આર ધ ડિટેલ્સ ઓફ મધર, તો તમે એ પેરેગ્રાફની અંદરથી બધું લખી શકો છો. ધ એન્જલ shook his head slowly and said. દેવદૂત પોતાનું માથું હલાવે છે. સ્લોલી એ એડવર્બ છે. શું કહે છે? અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. લગભગ અશક્ય કામ છે કે આઈ સપોઝ 6 pairs of hands, નો વે. કે 6 જોડી હાથના કે શક્ય જ નથી કે. અને ભગવાન એ માતાની અંદર મૂકી રહ્યા છે. નાઉ ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ એ મારે માટે મોટી સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. કે ભાઈ 3 જોડી આંખોની જે દરેક માતાને હોવી જોઈએ. લોર્ડ લુક પઝલ. પઝલ એટલે કન્ફ્યુઝ. ભગવાન થોડા કન્ફ્યુઝમાં છે. કઈ બાબતમાં? કે ભાઈ 3 જોડી આંખોની દરેક માતાને હોવી જોઈએ. હવે અહીંયા એનું કન્ક્લુઝન આવશે કે વોટ ફોર ધ 3 pairs of eyes. સેના માટે 3 જોડી આંખની હોય છે કે એની વાત આવે છે. સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ ધ મધર્સ. એક આદર્શ માતાનું તમે સંચાલન કરી રહ્યા છો, કે આદર્શ માતાનું સર્જન તમે કરી રહ્યા છો. 3 pairs of eyes, 3 જોડી આંખોની. શેના માટે ભાઈ 3 જોડી કે? વોટ ફોર કે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. પેલા દેવદૂતને થોડોક રસ પડ્યો. 1 pair that sees her children through closed doors. પોતાના બાળકોને એ ઘરની અંદર જોઈ શકે. Another pair to look at the children and say I understand and I love you without uttering a word. જ્યારે બાળક બહુ જ નાનું હોય ત્યારે કંઈ પણ ના બોલે તેમ છતાં પણ બાળકની હરકતથી માતાને ખબર પડી જતી હોય છે કે એ શું કહેવા માંગતું હોય. ટુ અટર એટલે ટુ સ્પીક. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બાળક જ્યારે મોટું થાય છે ત્યારે કેટલીક બાબતો માતાને ન કહે, પણ માતાની અંદર એવી આવડત ભગવાને મૂકેલી હોય છે કે એ ન કહે તેમ છતાં પણ એને એ સમજી શકે છે. તો આ 3 pairs of eyes for the mother and what for the 3 pairs of eyes. અને 3 જોડી આંખોની સેના માટે છે કે. તો એનું અહીંયા કન્ક્લુઝન આપ્યું. તો ફર્સ્ટ પેર to look at to see her children through the closed doors. Second pair to understand and to love without uttering a word. And the third pair to see all the secret things without opening them. હવે આ એક શોર્ટ નોટ પણ છે નાની સરખી, અને પૂછાય પણ છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. પેલા દેવદૂતે વિનંતી કરી. શું કહે છે? પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક ટુ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. હવે તમે આરામ કરો કે આટલું બધું કામ એક જ દિવસની અંદર કરવાની તમારે કોઈ જરૂર નથી. હવે તમારે થોડાક આરામની જરૂર છે.
હવે ભગવાન ના પાડે છે. કેમ ભાઈ? કારણ કે હી ઇઝ મેકિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ ધ મધર. ભગવાન એક આદર્શ માતાનું સર્જન કરી રહ્યા છે. એટલા માટે કહે છે આઈ કેન નોટ, હી રિફ્યુઝ એટલે ટુ ડેનાય, ના પાડવી. ભગવાન કહે છે કે ના ભાઈ, હું આરામ ના કરી શકું. કે આઈ હેવ કમ્પ્લીટેડ મોસ્ટ ઓફ ધ વર્ક, આઈ હેવ પુટ માય બેસ્ટ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં મારું મોટાભાગનું કામ પૂરું કરી દીધેલું છે. મારા સારા વિચારોનું સિંચન આ મોડેલની અંદર કરી દીધું છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હીલ એટલે ટુ ક્યોર. જ્યારે બીમાર પડે ત્યારે કાળજી લે છે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. હવે આ જે સેન્ટેન્સ ખરું ને એની અંદર તમે જોયું, ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, એ રીતની વાત કરેલી છે. એટલે ઘરના 6 સભ્યો, એટલે કે ઘરની અંદર સભ્યો વધારે હોય ને જમવાનું કોઈ વાર ઓછું હોય તો મધર એવું સંચાલન કરે છે, એવું મેનેજ કરે છે કે ઘરના બધા સભ્યોને સારી રીતે જમવાનું મળી શકે. એવી આવડત માતાની અંદર હોય છે. એટલે સી વુડ બી એબલ ટુ ફીડ. ટુ ફીડ એ વર્બ છે, એનું જ્યારે નાઉન કરવામાં આવે ત્યારે ફૂડ થાય છે. a family of 6 members only on half a kilo of cabbage. અડધો કિલો કોબીજની અંદર એ સંચાલન કરી શકે. And she would manage a 9-year-old child's bath, play, study, food and sleep without getting irritated. તો સહેજ પણ ગુસ્સો લાવ્યા વિના એક નાના બાળકની, એટલે કે 9 વર્ષના બાળકની નાહવાની, રમવાની, ભણવાની, ખાવાની અને સૂવાની બધી જ જવાબદારીઓ એ ગુસ્સે થયા વિના, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, સી કેન ફૂલફિલ, તે પૂરી કરી શકે છે. હવે એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. અહીંયા સ્લોલી ને એલવાય લાગેલો છે. મોટે ભાગે એડવર્બ એ વાક્યના અંતે આપણે મૂકતા હોઈએ છીએ. તો જે દેવદૂત છે એ મધરનું જે મોડેલ છે એની આજુબાજુ ફરે છે અને પછી શું કહે છે કે હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. એને અડે છે આ બે કે માતા તો કે બહુ કોમળ હોય છે, સ્વભાવે બહુ સોફ્ટ હોય છે કે. અને આમ બી તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, મધર ઇઝ વેરી કાઇન્ડ બાય નેચર, સી ઇઝ વેરી સોફ્ટ ટુ ધ ચિલ્ડ્રન. બાળકો પ્રત્યે એ એકદમ નિર્મળ હૃદય રાખતી હોય છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન કહે છે પણ અમુક બાબતો જે બાળકોની હોય છે તે નથી જ ચલાવી લેતી, એટલે અમુક બાબતોની અંદર એ બહુ સ્ટ્રિક્ટ પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે વિચારી પણ નહીં શકો, તમે વિચારી પણ ના શકો કે આ માતા શું સહન કરી શકે છે અને શું કામ કરી શકે છે. ટુ એન્ડ્યોર એટલે ટુ બેર, સહન કરવું. બોર્ડની અંદર પૂછાઈ ગયેલું છે વિદ્યાર્થી. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. નોટ ઓનલી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. માત્ર વિચારવાનું તો નહીં પણ એ લોજિકલી રીઝનિંગ કરી શકે છે, બાળક સાથે કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. તે મોડેલની નજીક જાય છે અને જે મધરનું જે મોડેલ છે એના ગાલ ઉપર તે હાથ ફેરવે છે. પછી શું કહે છે? ઓ લોર્ડ,
હર આઈઝ આર લીકિંગ. અરે એની આંખમાંથી તો આંસુ ટપકી રહે છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? કે ઇટ મસ્ટ બી અ ટીયર. આ તો આંસુ છે. કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુ તો મૂક્યા નથી. ભગવાન એવું કહે છે. ઇટ્સ અ મિરેકલ. મિરેકલ એટલે જાદુ નહીં હો ભાઈ, મેજિક નહીં. આ બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયેલો શબ્દ છે. મિરેકલ એટલે આશ્ચર્ય થવું. તો આશ્ચર્યની બાબત છે. લોર્ડ એક્સપ્લેન. પેલા એને આશ્ચર્ય થાય છે ભગવાનને. તો આ આંસુ શેના માટે છે? વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂતે પૂછ્યું, આ આંસુ શેના માટે આપેલા છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે ખાસ, વિશેષ. ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. એક વિશેષ આંસુ છે. એક બાબત બહુ જ મહત્વની છે. મેં તમને એવું કહ્યું કે પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર અથવા તો પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ, એની અંદર માતાને નડતા પ્રોબ્લેમ્સની ચર્ચા કરવાની છે. માતૃપ્રેમ વિશેની ચર્ચા નથી કરવાની. સમજી લો, બોથ આર ડિફરન્ટ થિંગ. પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર અને એકલો મધરનો જ્યારે નિબંધ લખતા હોય, એટલે કે માતૃપ્રેમ જ્યારે તમે ગુજરાતીની અંદર લખો છો, એ બધી માતૃપ્રેમની બાબતો આની અંદર ઇન્ક્લુડ ના કરતા. બાબતો બંને બહુ જ જુદી છે. અહીંયા તમારે એવું આઈડેન્ટિફાય કરવાનું છે, વોટ પ્રોબ્લેમ્સ, કયા જે પ્રોબ્લેમ્સ છે એ ડઝ ધ મધર ફેસ ડ્યુરિંગ હર લાઈફ, પોતાના જીવન દરમિયાન તે કયા પ્રોબ્લેમ, એટ હોમ એન્ડ એટ ઓફિસ, ઘરે અને જો જોબ કરતી હોય તો ત્યાં જોબ ઉપર. હાઉ કેન સી મેનેજ બોથ ધ પ્લેસીસ? બંને જગ્યા એટલે કે ઘર અને જે ઓફિસ છે, બંને પ્લેસ કઈ રીતે તે મેનેજ કરે છે, એની તમારે ડિસ્કસ કરવાની છે. એને લગતો આ લેસન છે. આગળ જોઈએ હવે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. બહુ વિશેષ છે. ઇટ ઇઝ ફોર પેઇન. બાળક હંમેશા માતાને કેટલી કેટલી બાબતે રડાવતો હોય છે. તેની અંદર સૌથી પહેલા તો દુઃખના આંસુ હોય. ઇટ ઇઝ ફોર પેઇન. જોય, આનંદના આંસુ હોય. નંબર 3, પ્રાઇડ એટલે અભિમાનના. બાળક એવું કંઈ કામ કરેલું હોય કે જેનાથી એનું માથું ઊંચું કરી શકે, તો એ પ્રાઇડના આંસુ હોય. ડિસઅપોઇન્ટમેન્ટ, ઉદાસીનતાના આંસુ હોય, માતાને ઉદાસ કરી હોય. લોનલીનેસ એટલે કે એકલતાના આંસુ હોય છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને એમને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. દેખો, અહીંયા જે છેલ્લી 3 લાઈનની અંદર વાત આપેલી છે, ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. તો આ બધા જે વર્ડ છે બધાય નાઉન છે. બધા જ શબ્દો જે છે એ નાઉન છે. હવે આ લેસનની અંદર શરૂઆતના પેરેગ્રાફની અંદર વોટ આર ધ ડિટેલ્સ ઓફ મધર, માતાની ડિટેલ્સ કઈ હતી એના વિશે વાત આવી ગઈ. અને પછી અને જે પાછળના પેરેગ્રાફની અંદર જે આવી એની અંદર ક્રિએશન ઓફ વન્ડરફુલ મધર એને લગતી વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર ગ્લોઝરીની અંદર પણ તમે સહેજ વાંચી જજો. આની અંદર એક્સરસાઇઝની અંદર પણ 2 શોર્ટ નોટ આપેલી છે. એવું લાગશે તો બંને શોર્ટ નોટ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર પણ મોકલી આપીશ તમને. આ લેસન મોસ્ટ આઈએમપી લેસન છે. આ લેસનમાંથી એસે બહુ જ પૂછાતો હોય છે. બોર્ડની અંદર સૌથી વધારે વાર એસે પૂછાયો હોય તો પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર, જે આ લેસનની અંદર આપેલો છે. આપણે 50 માર્ક્સની પરીક્ષાની અંદર પણ એસે પૂછવાના છીએ. એટલે આ લેસનમાંથી તમે પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધરનું એસે કરજો. ગ્લોઝરી કરવાની છે, એના એમસીક્યુ
લેસનની પાછળ આપેલા છે એ કરવાના છે, અને લેસનને એકવાર તમે શાંતિથી રીડ કરી દેજો. બસ આજે આ લેસનની અંદર આટલે સુધી આપણે લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હું ત્રીજો લેસન તમારો ફૂલફિલ કરી આલીશ, અને એના પછી આપણે રિવિઝનની અને પોએમ બાકી છે તો એ પોએમ પણ હું એની અંદર ફૂલફિલ કરી આલીશ. એવું લાગશે તો વધારાનું એક્સ્ટ્રા એક લેક્ચર પણ હું મૂકી દઈશ આ વીકની અંદર, જેની અંદર તમારા ટેક્સની અંદર જે કોર્સ છે એ પૂરો થઈ શકે અને તમે રીડ કરી શકો. ઓકે, ગુડ બાય.